સીતાને એકલા મૂકીને તમે અહીંયા આયા છો. લક્ષ્મણજી કહે છે મોટા ભાઈ તમે કહ્યું એટલા માટે હું આવ્યો તમારી વાત સાંભળીને. રામજી કહે છે કે મને સીતા આશા બનાવી. મારું મન કહે છે જાનકી આશા નથી. રામ અને લક્ષ્મણ બે જુએ તો માં જાનકી એમને દેખાતા નથી. ભગવાન રામ રડવા લાગ્યા છે, જાનકી તમે ક્યાં છો, સીતા તમે ક્યાં છો? અને આવી રીતે રડતા રડતા ભગવાન આગળ વધે. આગે પરાગીત પતિ દેખા राम जय राम जय जय राम आगे परागीत पति देखा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ગિધરાજ જટાયુ રામ 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 કરે છે અને રામનું સ્મરણ કરે છે. તો ભગવાન દોડ્યા ગિધરાજ જટાયુના માથાને પોતાના ખોળામાં લઈ અને ભગવાન જોડ્યા. હે તાત તમારી આવી દશા કોણે કરી? જટાયુ કહે છે પ્રભુ નાથ દશાનન રાવણે મારી આવી દશા કરી છે એને જ માં જાનકીનું હરણ કર્યું છે. તમારા દર્શન માટે મેં પ્રાણોને રાખ્યા છે, હવે જીવવું નથી. ભગવાન કહે છે જલ ભરી નયન કહાર રઘુરાઈ તાત કર્મ નિજ તે ગત પાઈ. ભગવાન કહે તાત આજ તમને તમારા કર્મથી સારી ગતિ મળે છે. જટાયુ કોણ હતો? પક્ષી હતો. પક્ષી હતો પણ એને પરમાર્થ કર્યો. કેવો પરમાર્થ? પરોપકાર કર્યો. એને સીતાજીને બચાવવા માટે પોતાના પ્રાણ પણ દઈ દીધા. તો એક પક્ષી પરમાર્થ કરી શકે છે, પરોપકાર કરી શકે છે, બીજાનું ભલું કરી શકે છે. મનુષ્ય નથી કરી શકતો. તમે બધા કરતા હશો, તમે નથી કરતા. તમે સત્કર્મ કરતા હશો, કરજો, સારી વાત છે. પણ ન કરતા હો તો અવશ્ય કરજો. પરમાર્થ કરો, બીજાનું ભલું કરવું સારી વાત છે. રામાયણમાં સારું કરો. એ ભલે ખોટું કરે કોઈ વાંધો નહીં, પણ તમે સારું કરો એ ધર્મ છે. બધાનું સારું કરો, કારણ કે સારું પરિણામ પણ સારું આવે છે. તમે ખેતરમાં અંદર આંબાનું ગાઓ તો શું મળે? આંબો.
બાવળ નું બીજ વાવો તો બાવળ, તો પરહિત કર્યું છે સારું કર્યું છે સારું મળશે, પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, આજ ધર્મ છે. અને પર પીડા સમ, બીજાની પીડા આપવા સમાન નહીં અધમાઈ, એ પાપ, એનાથી મોટું કોઈ પાપ નથી બીજાને પીડા આપવા. તો ભગવાને જટાયુને કહ્યું કે હે તાત, તમે તો સત્કર્મ કર્યો છે, પરમાર્થ કર્યો છે, જાઓ મારા ધામ. અને ગીત ભગવાન હરિરૂપ આપે છે, અને ગીત દેહ તજી ધરી હરિરૂપા, હરિરૂપ ધારણ કરી અને સ્તુતિ પ્રાર્થના કરી અને ગિદ્ધરાજ જટાયુ ભગવાનના લોકમાં જાય છે. અને એને ગતિ આપ્યા પછી ભગવાન રામજી સબરીના આશ્રમ તરફ પ્રયાણ કરે છે. હોતા હી દેહી ગતિ રામ દારા, સબરી કે આશ્રમ પગ, એને ગતિ આપ્યા પછી શ્રી રામજી સબરીના આશ્રમ વિસ્તાર કરે. બોલો સબરી કોણ હતી? સબરી ભીલોની કન્યા હતી. અને માતા સબરી જ્યારે 16 વર્ષના હતા ને, 16 વર્ષના હતા ત્યારે એમના લગ્ન થવાની તૈયારીઓ હતી. તો એમના લગ્નમાં અનેક પ્રકારના ઘેટા બકરા બધાને બાંધીને રાખ્યા. તો સબરી માતાએ પ્રશ્ન કર્યો એના પિતાને કે બાપુજી આ શું છે? બેટા તારા લગ્ન છે ને, તારા લગ્નમાં બધાને આપણે મારવાનું છે, અને આને મારી અને મહેમાનોને ભોજન બનાવવાનું છે. સબરીને થયું આ મારે એકને લગ્નમાં આટલા બધા જીવની હત્યા થાય, મારે લગ્ન જ નથી કરવા. અને સબરી માતા અડધી રાત્રે ઘર મૂકીને નીકળી ગયા છે. આખી રાત દોડ્યા છે. દોડતા દોડતા સવારમાં મુનિના આશ્રમ આવ્યા છે. અગસ્ત્ય મુનિના આશ્રમે આવ્યા. અને માતા સબરી અગસ્ત્ય મુનિના આવી અને સેવા કરે છે. તો સેવાની પણ એમને ભય હતો, બીક હતી. મારી સેવા નહીં લેતો એટલે સબરી છે ને રાત્રે સેવા કરી જતા હતા. અને એક દિવસ અગસ્ત્ય મુનિ પકડી લીધા કે આવી રાત્રે સેવા કોણ કરે? સબરીને એના ગુરુએ મુનિએ કહ્યું છે બેટા રાત્રે સેવા શું કામ કરી છે? ગુરુદેવ હું ભીલ છું. ભગવાન એ અગસ્ત્યજી કહે છે કે બેટા આપણે અહીંયા કોઈ જ્ઞાતિનો ભેદ નથી, તું દિવસે સેવા કર. અને સબરી માતાને લાકડા કાપવાનો બહુ સારો અભ્યાસ હતો. લાકડા કાપી કાપીને ઢગલું કરતા અને ગુરુના કપડા ધોઈ દેતા. અને બીજી પણ ઘણી બધી સેવાઓ. બે શિષ્યો આશ્રમ વાળે, બે શિષ્યો જમવાનું બનાવે, બે શિષ્યો પાણી ભરે. અગસ્ત્યના આશ્રમે અને સેવા કરતા કરતા ઘણો સમય વ્યતીત થયો. અને જ્યારે માતંગ ઋષિ એમના ગુરુએ જ્યારે શરીરનો ત્યાગ કરવાનો સમય થયો ત્યારે કહ્યું કે બેટા હું શરીરનો ત્યાગ કરું છું. સબરી મારે પણ આવું છે. નહીં તું આઈ નહીં, તારા પાસે તો રામ આવશે. આવો આશીર્વાદ ગુરુએ આપ્યા છે. અને ત્યારથી માતા સબરી ભગવાનની વાટ જુએ છે.
સૂરજ ઢળે ને મારી સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા બનું રે નિરાશા રાત દિવસ મને સુજે નહીં કામ મારી ઝૂંપડીએ આવો મારા રામ. એમ કહેવાય ત્યારથી માં સબરી ભગવાનની વાટ જોડે અને એમ કહેવાય કે ભગવાન રામજી સબરીને મળ્યા પણ મજાની વાત તો એ છે ભગવાન રામજી જ્યારે સબરીને મળ્યા સબરી કઈ રીતે ઓળખે કે આજ ભગવાન છે કારણ કે બીજા મુનિ હતા કે બધાને દાઢી જટા હતી અને ભગવાન રામની પણ દાઢી જટા હતી બોલો લખ્યું છે રામાયણમાં સરસીજ લોચન બાહુ વિશાલા જટા મુકુટ ધનુ ઉર્ગલમાં ભગવાનની દાઢી હતી મૂછો પણ હતી અને અજાનમ ભુજા ધનુષ બાણ બન્યા બધા જ ઋષિને દાઢી જટા હતી સબરીને કેમ ખબર પડી કે આજ રામ છે જો હે કઈ રીતે ઓળખ્યા આ તો ફોટામાં અત્યારે આપે છે દાઢી વિનાના ભગવાન કારણ કે આપણને ગમે નહીં ને માણસને બધું એવું જ જોઈએ હારું હારું એટલે આ ફોટા વાળાને કઈ ખબર નથી કલ્પનાથી લોકો બનાવે ફોટા એમાં ભગવાનને દાઢી ના મૂછે ના આમાં હારા દેખાય એ બાકી ઓરિજિનલ ભગવાન હતા તેમને દાઢી હતી કારણ કે પ્રકૃતિના બધા જ નિયમનું ભગવાન પાલન કરતા હતા એવું નહીં પ્રકૃતિમાં આયા એટલે દાઢી હોય મૂછે હોય જમી ભગવાન બહાર જવા જાય એવું નહીં ભગવાન બહાર જવા ન જાય બધું જ થાય તો સબરી કેમ ઓળખ્યા કે આજ રામ છે તમે આટલી બધી ભક્તિ કરો છો રામ મારા રસોડે રે જમવા મારા રસોડે રે એ જમાયાઓને મારા રસોડે મારા રસોડે રે એ જમાયાઓને તમે કીધું રામ મારા રસોડે રે જમવા આવો રામ તમારા કહેવાથી તમારા રસોડે જમવા આવે તો તમને કોણ ઓળખી શકશે બોલો કારણ રામ તો રામ બનીને આવે ને હાથમાં માથે મુગટ હોય હાથમાં ધનુષ બાણ હોય અને રામ આયા હોય તો તમે કહેશો કે ભગવાન છે હે કહેશો કે ભગવાન છે તમે ખબર હું કહેશો તમે કહેશો કે આ તો કોઈક રામલીલામાં રમવા વાળો છે શું કહેશો 10 રૂપિયા આપશો રામ તમારા ઘરે આવે અત્યારે મુકુટ પહેરી ધનુષ બાણ લઈ અને બપોરે તમારા ઘરે આવે તમે એની અંદર એન્ટ્રી આપશો
સાચું કહેજો તમે ભગવાનને અંદર ગરવા દેશો અંદર તો શું છોટ્યા છો રામ મારા રસોડી જમવા આવો કારણ કે રામને ખબર જ છે આ લોકો બોલાવે કરા પણ જમાડે નહીં ઘણા ઘણા લોકો કૃષ્ણ ભગવાનના બહુ મોટા ભક્તો હોય ભગવાનને ખબર કેવા કેવા થાળ ગાય જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી નંદલાલ ને ખબર જ છે નંદલાલ ને ખબર છે કે બધા જ મગજ વિનાની આઈટમ છે લ્યો નંદલાલ ને ખબર છે કે બધા મગજ વિનાની આઈટમ છે બોલાવે ખરા પણ જમાડે કે નંદલાલ તો નંદલાલ બનીને આવે ને હાથમાં મોરલી હોય વાહે ગોપીઓ હોય મોરનો મુગુટ હોય અને નંદલાલ જો અહીંથી આવે અને તમે તમારા હામું હોય તમે કે આ બહુ રૂપિયા આયા છે લાગે છે આપણા ગામમાં આ તો કોઈ બહુ રૂપિયા છે એટલે નંદલાલ ને બચારાને ભાગી જવું ભગવાનને ઓળખવાનું સાધન છે સાધુ રૂપિયા આયા હોય તો સબરી મોટી વાત છે સબરી કઈ રીતે ઓળખે તો ભગવાનને ઓળખવા માટે દરેક મનુષ્યની જરૂર છે શેની દિવ્ય દૃષ્ટિ દિવ્ય દૃષ્ટિ એટલે સમજો ખબર હું થાય ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે અર્જુન ચામડાના આખી સંસારને જોઈ શકાય પણ મને ન જોઈ શકાય કૃષ્ણ ભગવાન ગીતામાં નતુ મામ શક્યતે દ્રષ્ટુ મને નમેવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ચિમે યોગમેશ્વરમ અર્જુન ચામડાના આંખેથી સંસારને જોઈ શકાય પણ મને ન જોઈ શકાય મારા દર્શન કરવા માટે હું તને દિવ્યમ દદામિ ચક્ષુ તારી ત્રીજી આંખ ખોલી દઉં છું પશ્ચિમે યોગેશ્વરમ તું મારા યોગેશ્વર સ્વરૂપના દર્શન કરું કેવો છું આવીના વિવાદ ભગવાન શ્રીજી મહારાજજી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પાના નંબર 214 ઉપર ભગવાને કહ્યું છે કે ચામડાની દ્રષ્ટિએ જોતા હું ઘણો છેટો છું અને અંતરચક્ષુએ જોતા હું અણુ જેટલો છેટો નથી માટે જેની બહારની સમજણ છે એની સમજણ મિથ્યા છે ખોટી છે અને જેની અંદરની સમજણ છે એની સમજણ સાચી છે તો માતંગ ઋષિએ સબરીને જ્ઞાન આપ્યું અને જ્ઞાન દ્વારા ભક્તિ દ્વારા એના અંદરના હૃદયના પડદા ઉઘડી ગયેલા ત્રીજી આંખ ઉઘડી ગયેલી એટલા માટે એને ભગવાનને ઓળખ્યા ભગવાન ગમે રૂપમાં હોય તો ભગવાનને ઓળખી જાય સરસીજ લોચન વાડ જોતી આજ મારા રામ આવશે આજ મારા રામ આવશે રોજ ફૂલડા પાથરે રોજ કચરો વાળે અને એક દિવસ ભગવાન રામજી સબરીના આશ્રમે આવ્યા અને સબરીની નજર જ્યાં પડી ત્યારે ગુરુના વચન યાદ આયા અરે આ તો એ જ ચરણ છે જે મેં હૃદયમાં દર્શન કર્યા છે આ તો એ જ રામ છે જેને હૃદયમાં હું જોઉં છું સરસીજ લોચન બાહુ વિશાળ જટામુકુટમાં ભગવાન હતા દાઢીમાં હતા તો પણ સબરી ઓળખી આ મારા રામ છે સબરી પગમાં પડીને ખૂબ રડી છે અને ભગવાનને આવો માતા સબરી માતા આવો સબરી માતાની ખુરશી કોક લઈ આવો
સબરી ભગવાનને જોઈને રડી છે પ્રભુ રઘુનંદન આટલી બધી વાર તમે કરી છે પ્રભુ ભગવાનને બાજુ પર સબરીમાં બેસાડે છે અને ભગવાનને કંદમૂળ ફળ ખવડાવે છે હાલો મીઠે મીઠે બેર ખિલાવે સબરી હાલો મીઠે મીઠે બેર ખિલાવે સબરી હાલો મીઠે મીઠે બેર ખિલાવે સબરી હાલો મીઠે મીઠે બેર तुम राम रघुराई लखन छोटे भाई राम रघुराई लखन छोटे भाई तुम्हें देखने को आई आज सारी नगरी हालो मीठे मीठे मोर खिलाए शबरी हालो मीठे मीठे मोर खिलाए ये मेरी मधुर मिठाई ये मेरे पकवान हो ये मेरे ये मेरी मधुर मिठाई ये मेरे पकवान हो ये मेरे पकवान ये मेरी मधुर मिठाई यही मेरे पकवान रे यही मेरे पकवान एक साइड भोग लगाओ हो भोले भगवान आलू मीठे मीठे बेर खिलाए सबरी हालो मीठे मीठे बेर खिलाए सबरी राम रघुराई लखन छोटे भाई देखने को आई आज सारी नगरी हालो मीठे मीठे बेर खिलाए सबरी हालो लाए सबेरी भगवान ने खवड़ाओ माता सबरी और भगवान ने खवड़ाओ देव सहित प्रभु खाए बारम प्रेम सहित माता सबरी ભગવાનને બોર ખવડાવે છે ઘણા બધા ફળ હતા પણ એમાં બોરનું ઘણું બધું મહત્વ છે બોર માં સબરી જાતે ખાતા એઠા કરીને ભગવાનને ખવડાવતા અને ભગવાન લક્ષ્મણને કહે છે લક્ષ્મણ સીતાની રસોઈ પણ અમે ખાધી છે માતા કૌશલ્યાના હાથનું ભોજન પણ અમે ખાધું છે પણ જેટલો સ્વાદ અને જેટલો આનંદ સબરીના બોરના અંદર છે એવો આનંદ અને એવો સ્વાદ તો મને ક્યારેય મળ્યો નહીં તું પણ ખા ભગવાને લક્ષ્મણને બોર આપ્યો લક્ષ્મણજીએ બોર ખાધા ઘણા લોકો એમ કહે લક્ષ્મણે ખાધાની નાખી દીધા એવું હોય ભગવાન ખાય લક્ષ્મણ નો ખાય લક્ષ્મણે ખાધા પણ મનના અંદર થોડી કચાશ રહી ગઈ કે આ સબરી એના એઠા છે બોર આવી કચાશ રહી ગઈ અને ભગવાન રામજીની માતા સબરી કહે છે હે પ્રભુ હું તમારી સ્તુતિ કેમ કરું હું તો પાપી જ્ઞાતિમાં જન્મેલી છું મારી બુદ્ધિ જડ છે
અધમમાં પણ અધમ નારી હોય છે અને એમાં ભગવાન મારી બુદ્ધિ તો મંદ છે. રઘુનાથજી કહે કહ રઘુપતિ સુન ભાવિની વાત માનવ એક ભગતિ રઘુનાથ सबरी ने सबरी वो धरती पर खाली भक्ति का संबंध नहीं मानो कोई ज्ञाति नहीं मानतो जाति पाति कुल धर्म बढ़ाई मोटी ज्ञाति वाળો હોય મોટો ધનવાન હોય મોટો પરિવાર વાળો હોય બહુ કુશળ હોય બહુ હોશિયાર હોય બહુ ગુણવાન હોય તો પણ હું વ્યક્તિને માનતો નથી એના અંદર ભક્તિ ના હોય. ભક્તિ વિનાનો માણસ ખબર કેવો લાખ રૂપિયાની રસોઈમાં જેમ 10 રૂપિયાનો ભેટો ના હોય એવી રીતે જે મનુષ્યના અંદર ભક્તિ ના હોય એની કોઈ કિંમત નથી. મીઠા લાગ્યા મોર એ જેમાં ભાવ તારો અનમોલ સબરી હવે મીઠા લાગ્યા મોર. મીઠા લાગ્યા એ જેમાં ભાવ તારો અનમોલ સબરી ભગવાન ભક્તિ વિનાનો બ્રહ્મા હોય તો પણ મને ગમતો નથી. ભક્તિ કરનારો નીચ પ્રાણી હોય તો પણ એ મને અતિ પ્રિય છે. હે શબરી તમને હું નવધા મારી 9 પ્રકારની ભક્તિ હમણાવું છું. નવધા ભક્તિ કહું તો હી પાહી સાવધાન સુनु ધરી મનમાં. 9 પ્રકારની ભક્તિ સંભળાવું, સાવધાન થઈને સાંભળો. ભગવાન રામજી કહે શબરી મારી પ્રથમ ભક્તિ છે. પ્રથમ ભક્તિ જો 9 પ્રકારની ભક્તિ છે સાંભળી અને 9 નહીં તો 2 કરજો, 2 નહીં તો 1 કરજો. બરોબર બરોબર તો સારી વાત છે. 9 ના કરો 2 કરજો, 2 ના કરો તો 1 કરજો. પ્રથમ ભક્તિ સંતન કરી સંગા મારી પહેલી ભક્તિ છે. નાની નાની વાત કરવાની કરી છે પણ બહુ સમજવાની વાત છે.
પ્રથમ ભક્તિ સંતન કરી સંગા. ભગવાન એમ નથી કે સબરી મારી પહેલી ભક્તિ છે, તું ઊંધે ટીંગાઈ જા, તપસ્યા કરી ઊંધે ટીંગાઈ નહીં, એવું ભગવાને નથી કહ્યું. તું જપ કર એવું પણ ભગવાને નથી કહ્યું, તપસ્યા કર એવું પણ નહીં કહ્યું, અને યજ્ઞ કર કે શાસ્ત્રમાં છે એવું પણ ભગવાને નહીં કહ્યું. કારણ કે ભગવાનને ખબર છે આ બધું કરવાથી મનુષ્યને સમજણ તો મળે પણ એનો સ્વભાવ બદલી ન થાય, એનું મન છે ને મન બદલી ન થાય, એનું જીવન બદલી ન થાય. એટલા માટે પ્રથમ ભક્તિ સંતન કરી સંગા. સબરી પહેલી ભક્તિ સંતોનું સંગ કર. શું થાય? સંતનો સંગ કરવાથી શું થાય ખબર? સાહેબ, જ્યારે પણ તમે સંતના ચરણમાં સંગમાં ગયા એટલે તરત જ ધીમે ધીમે તમારું મન બદલાય. તમે એનો સંગ કર્યો, એની સેવા કરી, તો સંતની સેવા કરવાથી, એનું સંગ કરવાથી રંગ લાગે. તમારું મન બદલાય, બુદ્ધિ બદલાય, સંસ્કાર બદલાય, ક્રોધ જાય, ઈર્ખા જાય, દ્વેષ જાય, હૃદય શુદ્ધ થાય અને અંદરમાં ભગવાન માટે પ્રેમ ઉત્પન્ન થાય. એક બહુ મોટો પ્રોબ્લેમ છે મનુષ્યને. સંતની વાત આવે ને એક જેવા એને લાગે સંત એટલે કોને કહીએ? સંત એને કહીએ જેને ક્રોધ નથી, જેને કામ નથી, જેને ક્રોધ નથી, જેને લોભ નથી, જેને મોહ નથી, જેને ઈર્ષા નથી અને જેને સંસાર નથી, અને સંસારમાં છે ને એને સંસારમાં કોઈ રસ નથી, જેની સમાજ સાથે કોઈ પણ પ્રકારના ઉલ્લુ બનાવવાના ધંધા ન હોય ને એ સંત છે. સંત નિર્મલ હોય, સંત જ્ઞાની હોય, સંતની પરમાત્માનું જ્ઞાન હોય, સંત અંદરથી ને બહારથી ભગવાનને ઓળખતો હોય, એ જ્ઞાની સંતના માટે કહ્યું છે. એનું સંગ કરવા માટે ભગવાને કે પ્રથમ ભક્તિ સંતન કરી સંગા. કબીરે કહ્યું, કબીરા સંગત સાધુ કી જો ગંધી કી બાત. સાધુનો સંગ કેવો? અત્તર વેચનારો આવ્યો હોય, અંતર લઈએ કે ન લઈએ, પણ ઘડીકીના પાસે ઉભા રહીએ તો એની સુગંધ તો આવે. એમ જેને ભગવાન મળ્યા હોય અને તમે એનો સંગ કરો એટલે સાહેબ એનું તમારા જીવનમાં એની કૃપા તો આવે ને, પરમાત્માની સુગંધ તો આવે. એક થોડીક વાર માટે જે રેગ્યુલર રોજે રોજ સંતનો સંગ કરે, સેવા કરે, આજ્ઞા માને, તો મન બદલાય, બુદ્ધિ બદલાય, સંસ્કાર બદલાય, ક્રોધ જાય, ઈર્ખા જાય અને ભગવાનનો પ્રેમી બને ને ભગવાનના દર્શન થાય. એટલા માટે ભગવાન રામે કહ્યું પ્રથમ ભક્તિ સંતન કરી સંગા. અને મારી બીજી ભક્તિ છે દૂસરી નથી મમ કથા પ્રસંગા. મારી બીજી ભક્તિ છે મારા કથાના પ્રસંગને સાંભળવું, એ મારી બીજી ભક્તિ છે. તો તમે એમ સમજો કે આ કથાને તમે સાંભળો છો, આ પ્રસંગને, એટલે આ તમારી બીજી ભક્તિ છે. અરે છે તો ખરી, પણ શરત મૂકેલી છે ભગવાને. ખબર કેવી શરત મૂકી છે? દૂસરી રતિ. રતિ એટલે પ્રેમ. મારો કથાનો પ્રસંગ હોય, મારી કથાનો, અને એમાં અતિ પ્રેમ હોય તો બીજી ભક્તિ. અને હમણે અહીંયા 7 વાગશે, 7:30 વાગશે, પછી ધીમે ધીમે પ્રેમ ભગવાનનો ગાયબ થઈ જશે. આ બીજી ભક્તિ નહીં, પણ દૂસરી રતિ કથાના પ્રસંગમાં પ્રેમ હોય તો બીજી ભક્તિ નકર નહીં. પહેલાના સમયમાં રાત્રિ કથા થતી હતી. એક ગામ હતું, એક ગામમાં રામ કથાનો આયોજન. પહેલાના સમયમાં આવા કઈ મંડપ અને સાઉન્ડ માયક નહોતા,
પહેલાના ગઈઢિયાઓ રાતમાં ખડીઓ લઈને રામકથા વાંચતા મંદિરે એનો અવાજ પણ એટલો બધા લોકો સાંભળે તો એક ગામમાં રામકથા થઈ રહી હતી બધા જ